નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે 6 એવા ઇસમોને ઝડપી પાડ્યા છે કે જેમના દ્વારા સાયબર ક્રાઇમનો ગુનો આચરવામાં આવ્યો હતો। શહેરના સામાન્ય લોકોને લોભામણી લાલચો આપીને અલગ અલગ બેંકમાં નવા બેંક એકાઉન્ટો ખોલાવી તેમની પાસે ઇન્સ્ટન્ટ કીટો તથા સિમ કાર્ડ મેળવી લઈ દુબઈ ખાતે મોકલાવી દુબઈ ખાતેથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા દેશના જુદા જુદા ભાગોમાં તેઓ દ્વારા ક્રાઇમ આચરવામાં આવતો હતો, જે અંતર્ગત સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા 6 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તમામ આરોપીઓ પાસેથી 9 મોબાઈલ ફોન, એક આઈપેડ, 16 કેનેરા બેંકની કિટ, 19 અલગ અલગ ડેબિટ કાર્ડ, 78 સિમ કાર્ડ, 2 HDFC બેંકની પાસબુક, 6 કેનેરા બેંકના એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ, 5 અલગ અલગ વ્યક્તિઓના આધાર કાર્ડ અને એક પાન કાર્ડ મળી આવ્યું છે। આ ઉપરાંત 11 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે।